પહેલાના જમાનામાં માણસો દેશી અલાર્મવાળી ઘડિયાળથી એક દોરી પાટિયા પર બાંધી દેતા અને એક મોટો પથ્થરો પાટિયા ઉપર મૂકતા. સવારે જ્યારે અલાર્મ વાગતો એટલે પથ્થરો જોરથી હલતો અને જોરથી નીચે પડતો ત્યારે એમને ખબર પડી જતી કે ટાઈમ થઈ ગયો છે. DRC ડી ક્રાફ્ટ ઓટો પોલિશ મશીનનો ડેમો લેવાનો. ઇન્ડસ્ટ્રીમાં ઘણા ડિસિઝન આજે પણ ઇનિશિયલ કોડ સાંભળીને જ થઈ જાય છે, પણ જ્યારે આર્કિટેક્ચર સ્કેલેબલ ના હોય, અપગ્રેડનો કોઈ ઓપ્શન જ ના હોય, સર્વિસની ક્લેરિટી નહીં હોય, ત્યારે કોસ્ટ કંટ્રોલ ખાલી પેપર પર જ રહી જાય છે. 16 પટ્ટી અને પાર્શિયલ ઓટોમેશન સેટઅપ એક લિમિટેડ ફેઝ સુધી ટકશે. આજે 16 પટ્ટી છે, આવતીકાલે નવું ડેવલપમેન્ટ આવશે અને જેમ જેમ પ્રોડક્શન વધશે તેમ તેમ પ્રોસેસ બદલાઈ જશે. એમાં અડેપ્ટેબિલિટી એન્ડ ફ્યુચર ફ્લેક્સિબિલિટી રહે જ નહીં. DRCનું ડી ક્રાફ્ટ ઓટો પોલિશ બન્યું જેના માટે છે. મોડ્યુલર ફ્યુચર રેડી આર્કિટેક્ચર. બીજા સાધારણ મશીનમાં મથાળા અને તળિયા માટે અલગ અલગ રોબોટિક સિસ્ટમની જરૂર પડતી હોય છે, પણ DRC દ્વારા ઇન હાઉસ ડિઝાઇન ડી ક્રાફ્ટ એક જ રોબોટ સિસ્ટમમાં બંને સાચવી લે છે. બધું જ ઇન હાઉસ મેન્યુફેક્ચરિંગ, એટલે આ કોઈ અસેમ્બલ જુગાડ નથી. ડેડિકેટેડ R&D ટીમ અને 14 વર્ષથી વધારેનો ડાયમંડ ઇન્ડસ્ટ્રીનો એક્સપિરિયન્સ, અપ ટુ 20% હાઈ આઉટપુટ એફિશિયન્સી અને સીમલેસ કમ્પેટેબિલિટી વિથ નેચરલ એન્ડ લેબ ગ્રોન ડાયમંડ બંને માટે. નુકસાનરૂપી મોટા પથરાની રાહ ના જુઓ. જો તમે ખરેખર લાંબુ વિચારતા હોવ તો તમને DRC ડી ક્રાફ્ટ ઓટો પોલિશ મશીન જ જામશે. તો ડેમો જોવા આવો ને મારા વાલા.